પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, સ્વાધ્યાય 8.1 અને પ્રકરણ 8નો ભાગ 3. સ્વાધ્યાય 8.1 છે, એમાં આપણે પ્રશ્ન 6 સુધી ઉકેલ મેળવ્યા. હવે આગળ પ્રશ્ન 7. રકમ તરફ ધ્યાન આપીએ. જો કોટ થીટા બરાબર 7/8 હોય તો પ્રશ્ન નંબર 1 અંશમાં પહેલા કૌંસમાં 1 + sin થીટા, બીજા કૌંસમાં 1 - sin થીટા, આખાના છેદમાં 1 + cos થીટા, બીજા કૌંસમાં 1 - cos થીટા. અને પ્રશ્ન નંબર 2 કોટ સ્ક્વેર થીટા શોધો. એટલે મિત્રો આપણે અહીંયા આગળ 2 પ્રશ્નોના જવાબ મેળવવાના છે. માત્ર આપણને આપેલું છે કોટ થીટા. જો કોટ થીટાનું સૂત્ર આપણને ખબર હોય બાજુઓના ગુણોત્તરવાળું, તો 2 બાજુ તો આપણને આપેલી જ છે, અને પાયથાગોરસના પ્રમેય પરથી ત્રીજી બાજુ શોધી નાખીએ, અને પછી આ જે તે સાઇન અને કોસના મૂલ્યો. બરાબર. તો સૌથી પહેલાં તો ત્રિકોણ બનાવવાનું. એમાં થીટા આપેલું છે એટલે ત્રિકોણ આપણે કોઈ પણ લઈ શકીએ. ત્રિકોણ એબીસી, ત્રિકોણ XYZ, ત્રિકોણ PQR, એવો કોઈ પણ. હવે થીટા આપણે કયો લઈએ એ આપણી ઉપર ડિપેન્ડ છે. ખાલી યાદ રાખવાનું, કાટખૂણો જે છે એના સિવાયના 2 ખૂણા છે એમાંથી કોઈ પણ એકને થીટા તરીકે આપણે લઈ શકાય. અહીંયા તમે ધ્યાન આપો તો આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો B કાટખૂણો એટલે કે 90 માપ અને ખૂણો C બરાબર થીટા આવું લઈ લઈએ છીએ આપણે પોતાની મેળે. બરાબર. હવે આપણને આપેલું છે કોટ થીટા બરાબર 7/8. કોટ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે BC છેદમાં AB થાય. અહીંયા બરાબર ધ્યાન આપો, પાસેની બાજુ એટલે આ BC અને સામેની બાજુ એટલે AB. બરાબર. હવે આ 2 મળી ગયું એટલે આગળના પ્રશ્નની જેમ BC બરાબર 7K અને AB બરાબર 8K ધારી લેવાનું, જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા. બરાબર. એટલે આપણને આવી રીતે મળી જાય કે BC બરાબર 7K અને AB બરાબર 8K, જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો B બરાબર 90 છે, એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એવું કહી શકાય કે હવે 2 બાજુ છે આપણી પાસે, એટલે ત્રીજી બાજુ AB AC નથી, AC કર્ણ, તો એ શોધી નાખવાનું. બરાબર. એનું સૂત્ર છે AC બરાબર વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC વર્ગ. AB અને BCની કિંમતો મૂકીએ તો આપણને આગળનું પરિણામ મળે છે 8K અને 7Kનો વર્ગ. બંનેનો વર્ગ કરીએ એટલે 64K વર્ગ વત્તા 49K વર્ગ, અને બંનેનું ટોટલ કરીએ 64 અને 49નું. K વર્ગ છે એટલે સરવાળો થઈ શકે, સજાતીય પદો છે. બરાબર. એટલે 113Kનો વર્ગ થાય. એમાંથી 113 છે એનું વર્ગમૂળ ના નીકળે, અને K વર્ગ છે એનું વર્ગમૂળ નીકળે. એટલે K વર્ગ છે એનું વર્ગમૂળ K થાય અને 113નું વર્ગમૂળ ના નીકળે, એટલે આ વર્ગમૂળમાં કિંમત થઈ ગઈ. વર્ગમૂળ દૂર કરીએ એટલે એવું કહી શકાય કે K વર્ગમૂળમાં 113 એ છે એસીની કિંમત. બરાબર. એટલે મિત્રો બરાબર ધ્યાન આપીએ કે આપણને જે કિંમત શોધવાની હતી એમાંથી 2 બાજુ આપણે ધારી લીધી છે, અને આ ત્રીજી બાજુ AC બરાબર K√113 છે. બરાબર. હવે એ આપણે ત્રિકોણમાં લખવું હોય તો લખી શકાય. બરાબર. AB, BC અને ACની જગ્યાએ. હવે એથી આગળ જે શોધવાનું હતું તે એમાં પ્રશ્ન પહેલો હતો, આપણને જે પૂછેલું છે એ કંઈક આવું છે, આપણે શોધવાનું છે આ. બરાબર. તો એના માટે આપણે પહેલાં કોસ થીટાની જરૂર પડશે અને સાઇન થીટાની જરૂર પડશે. બરાબર. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કિંમતો મૂકીએ એટલે 8K છેદમાં K√113, K છેદ ઉડી જાય એટલે આપણને જવાબમાં મળે સાઇન થીટાની કિંમત 8/113. એ જ રીતે
કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ એની કિંમતો મૂકો એટલે 7k છેદમાં કે √113 કે છેદ ઉડી જાય એટલે કોસ થીટાની વેલ્યુ મળે 7/√113 બરાબર છે. હવે આપણે જે શોધવાનું છે એ હવે એમાં બરાબર ધ્યાન કરો તમે તો અહીંયા આગળ અંશમાં જે આપેલું છે 1 + sin θ અને 1 - sin θ એનું વિસ્તરણ કરીએ એટલે કે a + b a - b એવું આપેલું હોય તો a² - b² એટલે 1/2 1 થાય અને b² એટલે સાઇન છે તો sin² θ. એ જ રીતે છેદમાં પણ 1 + cos θ અને 1 - cos θ નો ગુણાકાર કરો અથવા તો વિસ્તરણ કરો એટલે 1 - cos² θ મળે. હવે sin θ અને cos θ ની વેલ્યુ આપણી પાસે છે એ કિંમતો આપણે અહીંયા મૂકી દેવાની બરાબર. અને અંશ અને છેદમાં વારાફરતી લસા લેવાનો. લસા 113 આવે બરાબર. તો અંશમાં 113 ગુણ્યા 1 એટલે 113 - 64 અને છેદમાં 113. 113માંથી 64 બાદ કરો એટલે 49 આવે અને છેદમાં એ જ રીતે 113 લસા આવે અને 113માંથી 49 બાદ કરો તો 64 આવે. એટલે અંશ કંઈક આપણો આ રીતે બની જાય કે 49/113 અને છેદમાં આખાના છેદમાં 64/113. હવે બરાબર ધ્યાન કરો તો અહીંયા આગળ આ 113 અને આ 113 બંને છેદમાં છે એટલે છેદ દૂર થઈ જાય એટલે આપણો જવાબ થઈ જાય 49/64. એ આપણો જવાબ છે એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો બરાબર. હવે બીજો પ્રશ્ન કોટ થીટા એ આપણને રકમમાં આપેલું જ છે. વર્ગ પૂછ્યો છે એટલે બંને બાજુ વર્ગ કરવાનો અને વર્ગ કરીએ એટલે બંને બાજુ વર્ગ આ રીતે થઈ જાય. વર્ગ કરીએ એટલે 7નો વર્ગ 49 ને 8નો વર્ગ 64 એ આપણો જવાબ. 2 પ્રશ્નો છે અને 2 માર્ક મળી જાય. થોડા સૂત્ર યાદ કરવા પડે, જો માર્ક લેવા હોય તો કરવા જ પડે બરાબર. હવે પછીનો પ્રશ્ન નંબર 8. જો 3 cot a = 4 હોય તો નક્કી કરો કે 1 - tan² a છેદમાં 1 + tan² a બરાબર cos² a - sin² a છે કે નહીં. એટલે મિત્રો આપણે અહીંયા આગળ tan a cos a અને sin a આ 3 વસ્તુની જરૂર પડશે. આપણે શોધવાનું છે tan a cos a અને sin a. આ વેલ્યુ શોધી નાખીએ પછી ડાબી અને જમણી બાજુ સરખાવવાની. જો ઇક્વલ થાય તો જવાબમાં આવે કે હા અને ના થાય તો કહી દેવાનું કે સત્ય વિધાન નથી બરાબર. તો જવાબ તરફ જઈશું. આપેલું છે આપણને, પહેલાં એ જોઈ લઈએ. તો આપેલું છે આપણને 3 cot a = 4 એટલે કે એના પરથી કહી શકાય કે 3ને સામે લઈ જાઓ એટલે 4/3 થઈ જાય એટલે cot a = 4/3. હવે આપણે જે ત્રિકોણ દોરીએ છીએ એમાં એક ખૂણો કાટખૂણો લઈએ છીએ બરાબર. તો અહીંયા cot a આપેલું છે એટલે એ ત્રિકોણ ABC પસંદ કરો તો B અથવા C કાટકોણ લઈ શકાય. આપણે B લઈએ છીએ બરાબર. એટલે ખૂણો B કાટકોણ લઈ લીધો. હવે આપણને આપ્યું છે cot a. હવે cot a નું સૂત્ર મૂકો એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થાય બરાબર. cot a નો મતલબ કયો તો cot a વાળો ખૂણો આ કહેવાય બરાબર. તો એની પાસેની બાજુ એટલે એ પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC બરાબર. તો એ આપણને 4 અને 3 આપેલું છે, રકમની અંદર જ છે, દેખાય છે બરાબર. તો AB/BC = 4/3 થાય અને એના ઉપરથી આપણે બંને બાજુ ધારી લેવાની. 4 અને 3 માપ નથી, એ છેદ ઉડાડ્યા પછીની કિંમત છે, પ્રમાણ માપ છે એવું કહેવાય. એટલે આગળ આપણે ધારી શકીએ. તો એના ઉપરથી આપણે ધારી લેવાનું AB = 4k અને BC = 3k જ્યાં k કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. આગળ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણી પાસે BC અને AB છે તો ત્રીજી એક બાજુ ખૂટે છે AC બરાબર. એ આપણે શોધી નાખવાનું. તો એના માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોવા જઈએ તો આ સૂત્ર છે બરાબર. AC = √AB² ABની કિંમત 4k છે એટલે 4નો વર્ગ 16 થાય, મતલબ 16k વર્ગ લખાય. BCની કિંમત 3k છે એટલે એનો વર્ગ 9k વર્ગ થાય.
16k વર્ગ વત્તા 9k વર્ગ કરો એટલે 25k વર્ગ આવે અને 25k વર્ગનું વર્ગમૂળ કાઢો તો 5k મળે. એનો અર્થ એ થયો કે એસી બરાબર 5k છે. બરાબર. હવે એસીની કિંમત આપણને મળી ગઈ, મતલબ કે ત્રિકોણના 3 બાજુના માપ મળી ગયા. બરાબર. તો અહીંયા આપણે દેખાય છે એ રીતે દર્શાવી પણ દેવાનું. 4k 3k આપેલું હતું અને 5k મેળવ્યું. બરાબર. 4 ને 3 આપેલું હતું પણ કેના સ્વરૂપમાં આપણે કિંમત શોધવી પડે, કારણ કે એ પ્રમાણ માપ હતું. બરાબર. તો હવે ખાલી જે કિંમતો મેળવવાની છે ફરી યાદ કરાવું. આપણે જે કિંમત શોધવાની જે કિંમત છે આ tan a, cos a અને sin a. બરાબર. તો હવે એ વિધેયના સૂત્ર પરથી મળી જાય, કારણ કે ત્રિકોણની 3 બાજુના માપ આપણી પાસે છે. તો જોઈ લો. હવે sin a એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય. બરાબર. એટલે BC છેદમાં AC, કે છેદ ઉડી જાય એટલે 3/5 આવે. એ જ રીતે cos a પાસેની બાજુ છેદમાં કર્ણ AB/AC બરાબર 4k/5k, કે છેદ ઉડે એટલે 4/5 અને છેલ્લે tan a સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3k/4k, છેદ ઉડી જાય એટલે 3/4. આવી રીતે આપણને sin a, cos a અને tan a ની કિંમત મળી ગઈ. હવે આ કિંમતને ડાબી બાજુ અને જમણી બાજુમાં વારાફરથી મૂકવાની. બરાબર. તો ડાબી બાજુ છે 1 - tan² a છેદમાં 1 + tan²a. હવે કિંમતો મૂકીએ તો કિંમતો કંઈક આ રીતે છે. tan a ની કિંમત છે 3/4 એટલે એનો વર્ગ થાય, છેદમાં પણ એ રીતે થઈ જાય. બરાબર. હવે વર્ગ કરીએ તો આ રીતે આવશે. એનું સાદું રૂપ 9/16. બંને વર્ગ કરીએ તો ઉપર અને નીચે જોઈએ તો લસા 16 આવે છે. અંશમાં 16 - 9/16 આવે. 16માંથી 9 બાદ કરો તો 7 આવે અને 16માં 9 છેદમાં ઉમેરો તો 25 આવે. લસા બંનેમાં સરખો છે એટલે બંને લસા છેદમાં આવે અને એ છેદ ઉડી જાય એટલે ના લખીએ તો પણ ચાલે. બરાબર. ટૂંકમાં એવું કહી શકાય કે આ જે આપેલું છે. બરાબર. તો અહીંયા 16 × 16 આપણે અંશમાં જોઈએ તો 16 - 9 એટલે 7/16 આવું લખાય. અને એ જ રીતે 16 + 9 એટલે 25/16. હવે આ 16 છેદ ઉડી જાય એટલે 7/25 જવાબ આવી જાય. બરાબર છે. હવે જમણી બાજુમાં કિંમતો મૂકવાની. જમણી બાજુ છે આપણી, જમણી બાજુ બરાબર cos વર્ગ a - sin વર્ગ a. cos a અને sin a ની કિંમતો છે 4/5 અને 3/5. બરાબર. બંનેનો વર્ગ કરો એટલે 4/5નો વર્ગ થાય 16/25, 3/5નો વર્ગ થાય 9/25. છેદ સરખા છે એટલે અંશની બાદબાકી થાય. 16માંથી 9 બાદ કરો તો 7 અને 25 એમને એમ લખી દેવાના છેદમાં. હવે તમે ધ્યાન કરો તો અહીંયા આગળ બંનેમાં ડાબી અને જમણી બાજુ બંનેમાં 7/25 એટલે કે સરખા જવાબ આવે છે. એટલે છેલ્લે આપણે લખવું પડે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે એટલે કે આપેલું વિધાન 1 - tan² a / 1 + tan² a બરાબર cos વર્ગ a - sin વર્ગ a સાચું છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ જે છેલ્લે જવાબ આપણે લખ્યો છે આ એ ખાસ અલગથી લખવો. ખ્યાલ આવ્યો? નહીં તો ડાબી અને જમણી બાજુ સરખી છે એવું તમે બતાવ્યું પણ પછી એના પછી જે મેઇન પ્રશ્ન છે એ રહી જાય કે આપેલ વિધાન સત્ય છે કે નથી. એટલે જો 2 માર્કનો પ્રશ્ન હોય તો આ છેલ્લું વિધાન ના લખીએ તો એનો માર્ક કપાઈ જાય. બરાબર. એટલે આ છેલ્લું ભાગ લખવાનો. હવે આગળ પ્રશ્ન નંબર 9. ચોપડી સાથે રાખજો, રકમ એમાં પણ જોઈ શકો તમે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જો tan a બરાબર 1/√3. અહીંયા આગળ છેદમાં √3 લખેલું છે. બરાબર. √3 એટલે આ રીતે ચોખ્ખું દેખાતું નથી એટલે સમજી લેજો. તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. નિમ્નલિખિત મૂલ્યોમાં પહેલો પ્રશ્ન છે 1 નંબર sin a × cos c + cos a × sin c. બીજો પ્રશ્ન છે cos a × cos c - sin a × sin c. એટલે આપણે અહીંયા આગળ મિત્રો આટલી વસ્તુઓ શોધવાની રહેશે. બરાબર. sin a શોધવાનું, cos c શોધવાનું, cos a, sin c. બરાબર.
એ જ રીતે કોસ એ, કોસ સી, સાઇન એ, સાઇન સી, આટલી વસ્તુ શોધવાની. અને આમાં પ્રશ્ન નંબર 1 અને 2માં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ એટલે આપણો જવાબ થઈ ગયો, 2 માર્ક મળી જાય. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. હવે તો જવાબની શરૂઆત કરીએ. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 લઈએ છે, કારણ કે tan એ આપેલું છે એટલે ખૂણો એ લઘુકોણ લેવો પડે અને ત્રિકોણ એબીસી લઈએ. બરાબર. હવે tan એ બરાબર 1/√3 આપેલું છે. હવે tan એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. tan એ એટલે આપણો આ છે, સામેની બાજુ થાય બીસી, સોરી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એબી છે, એટલે એ આપણે લખાય આવી રીતે. અને એના ઉપરથી આપણને મળી જાય BC/AB બરાબર 1/√3. એટલું મળી જાય એટલે આગળના દાખલાની જેમ જ BC બરાબર 1K અને AB બરાબર √3K, જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે એવું ધારી લેવાનું. હવે બી કાટકોણ છે અને AC શોધવાનું છે. બરાબર. આગળના પ્રશ્નની જેમ જ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સૂત્ર મૂકી દેવાનું. આપણું સૂત્ર કંઈક છે AC બરાબર વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC વર્ગ. ABની કિંમત છે 3K, સોરી √3K, એટલે કે √3નો વર્ગ થાય 3 અને K વર્ગ એટલે K વર્ગ. BCનો વર્ગ એટલે K કિંમત છે એનો વર્ગ કરો એટલે K વર્ગ. બંનેનો સરવાળો કરો એટલે 4K વર્ગ આવે. બરાબર. 4K વર્ગનું વર્ગમૂળ કરો તો 2K આવે. ટૂંકમાં એવું કહી શકાય કે AC બરાબર 2K છે. એટલે હવે એવું કહેવાય કે ત્રિકોણની 3 બાજુના માપ મળી ગયા. એટલે આપણે 3 જગ્યાએ આવી રીતે અહીં દેખાય છે એવું લખી જ દેવાનું. 3 માપ છે આપણના, K, 2K અને √3K. બરાબર. હવે જેમ જરૂર પડે એમ કિંમતો મૂકતા જવાનું. તો પહેલો ગુણોત્તર આપણે શોધીએ છીએ સાઇન એ, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે BC/AC. ઉપર આકૃતિમાં જોઈ લેવાનું, એમાં દેખાય જ છે K અને 2K. K છેદ ઉડી જાય એટલે આપણને સાઇન એ બરાબર મળી જાય 1/2. એ જ રીતે કોસ એ, પાસેની બાજુ છેદમાં કર્ણ, K છેદ ઉડી જાય એટલે √3/2 મળે. સાઇન સી AB/AC, એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, એમાં પણ K છેદ ઉડે એટલે √3/2 આવે. બરાબર. અને કોસ સી, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે K/2K અને K છેદ ઉડે એટલે 1/2 જવાબ આવે. હવે મિત્રો ધ્યાન રાખવાનું, સાઇન એ અને કોસ સી જ્યારે ખૂણા એની વાત કરતા હોઈએ, બરાબર, ત્યારે સામેની બાજુ છે એ આ છે, અને જ્યારે ખૂણા સીની વાત કરતા હોઈએ ત્યારે સામેની બાજુ આ છે. ખ્યાલ આવ્યો? એટલે કે એવું કહી શકાય કે ખૂણા એની સામેની બાજુ આ છે, ખૂણા સીની સામેની બાજુ આ છે. બરાબર. અને એ જ ખૂણા બદલાઈ જાય તો પાસેની બાજુ થઈ જાય. બરાબર. એટલે ખૂણા સીની પાસેની બાજુ BC કહેવાય અને ખૂણા એની પાસેની બાજુ AB કહેવાય. બરાબર. તો હવે આગળ બીજો પ્રશ્ન, સોરી આપણે કિંમતો શોધી. હવે પ્રશ્ન નંબર 1 અને 2માં કિંમતો મૂકીશું. બરાબર. કિંમતો મૂકીએ એટલે સાઇન એ ઇન્ટુ કોસ સી, આ રીતે કિંમતો મૂકી દેવાની. પહેલાં 2 પદ છે એનું સાદુરૂપ આપીએ એટલે કે, અને બીજા 2 પદ છે એનો ગુણાકાર કરીએ. તો સાદુરૂપ આપતા આપણને જવાબમાં મળે, પહેલાંનો સાદુરૂપ 1 × 1 એટલે અંશમાં 1 આવે અને છેદમાં 2 × 2 એટલે 4 આવે. એ જ રીતે બીજામાં સાદુરૂપ આપીએ તો √3 × √3 એટલે 3 આવે અને છેદમાં 2 × 2 એટલે 4 આવે. બંનેનો છેદ સરખો છે એટલે લસા 4 આવે. અંશમાં સરવાળો થાય એટલે એનો અર્થ એ થાય કે 4/4, બંને છેદ ઉડી જાય એટલે કે જવાબ 1 આવે. એટલે આપણે છેલ્લો જવાબ લખી નાખવાનો 1. એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ થયો 1. હવે આગળ બીજો પ્રશ્ન, એમાં પણ કિંમતો મૂકવાની. તમને દેખાય છે કે કિંમતો આગળ મેળવેલી છે, એમાં જોઈ જોઈને મૂકી દેવાની. તો આ રીતે 4 કિંમતો મૂકી દીધી.
ગુણાકાર કરીએ એટલે સાદુરૂપ મળે આપણને. સાદુરૂપ છે એની અંદર પણ દેખાય જ છે કે પહેલાં બેનો ગુણાકાર √3/4 આવે, માઇનસ પછી બે કૌંસનો ગુણાકાર √3/4 આવે, બાદબાકી છે, સરખી સંખ્યા છે એટલે જવાબ 0 આવે. એટલે બીજા પ્રશ્નનો જવાબ 0. બરાબર છે. હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10. ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે અને PR + QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P, cos P અને tan P શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ત્રિકોણ PQR કહ્યું છે એટલે ત્રિકોણ આપણને આપી દીધો છે. અહીંયા આપણે ત્રિકોણ ABC ના લઈ શકીએ. બરાબર, મતલબ કે ત્રિકોણ PQR જ લેવો પડે. હવે એમાં Q કાટખૂણો આપ્યો છે એટલે આપણે એવો ત્રિકોણ બનાવવાનો કે જેમાં Q કાટખૂણો હોય. બરાબર. હવે PQનું માપ 5 સેમી આપેલું છે એટલે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે 5 સેમી આપણે લખી દીધું અને Q કાટખૂણો પણ લઈ લીધો. હવે જે 12 ને 13 લખેલું છે એ મેળવેલું છે એ આપણે પછી મેળવીએ છીએ, પહેલાં સમજી લઈએ. શોધવાનું શું છે તો sin P, cos P અને tan P. એટલે કે P છે એને ધ્યાનમાં રાખીને વિધેયનો જવાબ મેળવવાનો છે. તો બરાબર ધ્યાન રાખીએ તો રકમની અંદર આપણને જે આપેલું છે એ છે PR + QR બરાબર 25 સેમી. હવે PQનું માપ તો આપણને પહેલેથી એણે આપેલું જ છે 5 સેમી. એટલે 3 બાજુ થઈ ગઈ PQ, PR અને QR. પણ PR + QR એટલે કે બે બાજુનો સરવાળો આપ્યો છે, અલગ માપ નથી. હવે આપણે કોઈ ચોક્કસ માપ ખબર નથી એટલે લઈ પણ ના શકીએ, પણ એટલું નક્કી છે કે એવું કહી શકાય કે PRનું માપ કેટલું તો 25માંથી જે QR હશે એ બાદ કરીએ તો PR મળે. બરાબર. તો હવે એવું કહી શકાય કે PQ બરાબર 5 સેન્ટીમીટર, PR બરાબર 25 - QR સેન્ટીમીટર અને QR છે એને QRના સ્વરૂપમાં જ રાખવાનું. એટલે એવું કહી શકાય હવે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે એટલે પાયથાગોરસના પ્રમેય પરથી સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો કાટખૂણો બનાવતી બે બાજુ છે PQ અને QR. તો સૂત્ર કંઈક એ રીતે બને PQનો વર્ગ + QRનો વર્ગ બરાબર PRનો વર્ગ. હવે જે ઉપર જે કિંમતો હતી એમાં PQ 5 હતું અને PR છે 25 - QR હતું. એ બે કિંમતો આપણે મૂકી દેવાની અને QR છે એની જગ્યાએ QR જ રાખવાનું. એટલે આપણું રકમ છે એ QR સ્વરૂપમાં થઈ ગઈ. હવે સાદુરૂપ આપણે આપીએ તો એવું કહી શકાય કે 5નો વર્ગ 25 થાય પ્લસ QRનો વર્ગ એમને એમ. હવે આગળ સાદુરૂપ છે આનું જમણી બાજુ, બરાબરની જમણી બાજુ છે એનું સાદુરૂપ આપીએ તો 25 - QR કૌંસની ઉપર વર્ગ છે એટલે એને એવું કહેવાય આપણે અવયવની ભાષામાં, વિસ્તરણની ભાષામાં કે A - Bનો વર્ગ. તો એનું વિસ્તરણ થાય A² - 2AB + B². તો A² એટલે 25નો વર્ગ, 25નો વર્ગ થાય 625. 3 ને 3નો ગુણાકાર 2AB એટલે 2 × 25 × QR એટલે એ થઈ જાય -50 QR અને છેલ્લા પદનો વર્ગ એટલે QRનો વર્ગ. બરાબર. હવે બરાબર ધ્યાન કરો તમે તો અહીંયા આગળ QRનો વર્ગ છે જમણી બાજુ, અહીં QRનો વર્ગ છે ડાબી બાજુ. આ બંને છેદ ઉડી જાય એવું કહેવાય, અથવા તો એકને બીજી બાજુ લઈ જાઓ એટલે એમાંથી માઇનસ થઈ જાય, મતલબ 0 થઈ જાય. એટલે આપણી પાસે ટોટલ 3 પદ બાકી રહ્યા. કયા 3 પદ તો 25 ડાબી બાજુ, પછી બરાબરની આ બાજુ છે 625 - 50 QR એટલું. બરાબર. હવે -50 QRના જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ એટલે +50 QR થઈ જાય અને જે 25 છે એને આપણે સામે લઈ જઈએ તો માઇનસ થઈ જાય. એટલે 625માંથી 25 બાદ કરો એટલે કે 600 મળે. એ કિંમત છે 50 QRની. બરાબર. હવે આગળ એનો અર્થ એવો થયો કે 50 QR બરાબર 600 છે એટલે QR બરાબર એવું કહી શકાય કે 600 છેદમાં 50. બરાબર. હવે
બરાબર ધ્યાન કરો તો આ 0 અને આ 0 છેદ ઉડી જાય, એટલે 60 ભાગ્યા 5 વધે, 12 પંચા 60 થાય, એટલે આપણે લખી શકીએ QR બરાબર 12 સેન્ટીમીટર. આ સાઈડમાં ગણતરી કરી છે, એ બતાવીએ તો બતાવી શકો, ના બતાવો તો પણ ચાલે. સાદી ગણતરી છે, સીધી છે. બરાબર, 10મા ધોરણમાં એટલું તો આપણને આવડતું હોય. હવે આગળ પીઆરની કિંમત શોધવી છે, તો QR તો છે જ આપણી પાસે. પીઆરની કિંમત કેટલી હતી? તો 25 - QR હતું, એટલે QR 12 મૂકી દો, એટલે PR બરાબર એવું કહી શકાય કે PR બરાબર 13 સેમી. એટલે આપણી પાસે હવે બધી કિંમતો થઈ ગઈ. PR બરાબર 13 સેમી, QR બરાબર 12 સેમી અને PQ 5 સેમી આપેલું છે. બરાબર, 3 3 ગુણોત્તર થઈ ગયા, એટલે હવે જવાબ મેળવવામાં સરળતા રહે. જે શોધવાનું હતું એ 3 વસ્તુ છે: sin P, cos P અને tan P. sin P, cos P અને tan P ત્રણેયના સૂત્ર મૂકીએ. sin P સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે QR છેદમાં PR. PR કર્ણ છે, એટલે થઈ જાય 12/13 સેન્ટીમીટર. ના લખો તો પણ ચાલે. બરાબર, હવે છેદ ઉડે એમ નથી, એટલે પહેલો જવાબ આવી ગયો. એ જ રીતે બીજામાં cos P પાસેની બાજુ છેદમાં કર્ણ, 5 અને 13 માપ છે PQ અને PRનું, એટલે એ પણ જવાબ થઈ ગયો. અને છેલ્લે tan P. tan Pનો જવાબ છે તમારે અહીંયા મેં અલગથી નીચે લખીને બતાવ્યું છે એ પ્રમાણે લખવું. છેક નીચે દેખાય છે tan P બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર, એટલે એવું કહી શકાય કે tan Pની સામેની બાજુ છે QR. બરાબર, અને એમાં લખ્યું છે એ પ્રમાણે ગણતરી કરો તો પણ ચાલે. તો બરાબર સમજી લઈએ. tan P, હવે tan P એટલે sin P અપોન cos P. તો sin P અને cos Pની કિંમત આપણે ઉપર મેળવેલી જ છે, એ બંને કિંમતો મૂકી દેવાની. બરાબર, એટલે એ બે કિંમતો કઈ છે? તો 12/13 એ sin Pની કિંમત છે, અને બીજી કિંમત છે 5/13 એ cos Pની છે, જે ઉપરથી આપણે અહીંથી જ લઈ લીધી છે. બરાબર, હવે બંનેમાં અંશ અને છેદમાં 13 છેદમાં છે, એ 13 છેદ ઉડી જાય, એટલે 12/5 જવાબ આવે. બરાબર, એટલે આપણે અહીંયા જ અટકી જવું. હવે એથી આગળ પ્રશ્ન નંબર 11 અને સ્વાધ્યાય 8.1નો છેલ્લો પ્રશ્ન. નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. પ્રશ્ન નંબર 1, tan એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. tan એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. બરાબર, હવે આપણે જણાવવાનું છે સત્ય છે કે નહીં. જો સત્ય છે તો એનું કારણ, અસત્ય છે અથવા તો નથી તો એનું કારણ. બરાબર, તો વિધાન દેખીતું જ અસત્ય છે. કારણ શું? તો tan એ સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર છે. હવે સામેની બાજુ એ પાસેની બાજુ કરતાં મોટી પણ હોઈ શકે, સરખી પણ હોઈ શકે અથવા નાની પણ હોઈ શકે. એટલે એવું કહી શકાય કે tan એનું મૂલ્ય 1 કરતાં અધિક હોઈ શકે અથવા 1 હોઈ શકે અથવા 1 કરતાં ઓછું પણ હોઈ શકે. એટલે આપણે ચોક્કસ એવું ના કહી શકીએ કે તે હંમેશા 1 કરતાં ઓછું હોય છે. વધારે પણ હોય, સરખું પણ હોય અને 1 કરતાં ઓછું પણ હોય. 3 શક્યતા છે, એટલે 1 શક્યતા ના ચાલે. બરાબર, એટલે આપેલું વિધાન સત્ય નથી. બીજું, એ માપવાળા કોઈક ખૂણા માટે sec એ બરાબર 12/5 સત્ય છે. બરાબર, પ્રશ્નમાં જે આપેલું છે સત્ય છે એવું આપ્યું છે. બરાબર, હવે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય? તો આપેલું વિધાન અહીંયા પણ સત્ય છે. એનું કારણ શું? તો એનું કારણ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે. બરાબર, અને sec એનું સૂત્ર છે કર્ણ છેદમાં પાસેની બાજુ. આથી sec એનું મૂલ્ય હંમેશા 1થી અધિક હોય છે, અને એની અમુક વિશિષ્ટ કિંમત માટે તે મૂલ્ય 1 હોય છે. બરાબર, પણ ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે sec એનું મૂલ્ય
જે આવે તેમાં અંશ મોટો અને છેદ નાનો હોય, બરાબર? એવું હોઈ શકે અને એવું જ હોય. હવે પછીનો પ્રશ્ન ચોપડી સાથે રાખજો, થોડું લખાણ આછું દેખાતું હોય તો. પ્રશ્ન નંબર 3, ખૂણા એના કોસેકાંટને સંક્ષિપ્તમાં કોસ એ તરીકે લખાય છે. દેખીતું જ ખોટું વિધાન છે. આપેલ વિધાન સત્ય નથી, કારણ કોસ એ ખૂણા એના કોસાઇનનું સંક્ષિપ્ત રૂપ છે, બરાબર? હવે ખૂણા એના કોસાઇનનું અતિ સંક્ષિપ્ત રૂપ કોસ એ છે, જ્યારે ખૂણા એના કોસેકાંટને સંક્ષિપ્તમાં કોસેક એ તરીકે લખાય. એટલે કે અહીંયા જે પ્રશ્નની અંદર આપણને જવાબ આપ્યો છે કોસ એ ખોટું છે, એની જગ્યાએ કોસેક લખેલું હોય તો સાચું, બરાબર? એટલે આવું લખીને આવ્યું હોત તો સાચું હોત, બરાબર? હવે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. આ વિધાન પણ સત્ય નથી, બરાબર? આપેલ વિધાન સત્ય નથી, કારણ કે કોટ એ કોટ અને એનો ગુણાકાર નથી. કોટને એથી અલગ કરીએ તો તેનો કોઈ જ અર્થ થતો નથી, બરાબર? એટલે ગુણાકાર નથી એમ કહેવાય. થીટા માપવાળા પ્રશ્ન નંબર 5, થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. હવે સાઇન થીટા હોય કે કોસ થીટા, એમાં અંશ મોટો કદી ના હોય, અંશ નાનો જ હોય, બરાબર? કારણ સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. અને કર્ણ છે એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય, એટલે છેદમાં હોય, બરાબર? તો છેદ મોટો હોવો જોઈએ. અહીંયા છેદ નાનો છે, એટલે વિધાન સત્ય નથી એવું કહી શકાય. હવે લખાણ તરફ શું લખાય તો સમજી લો. આપેલ વિધાન સત્ય નથી, કારણ કે સાઇન થીટા એ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે. આથી સાઇન થીટાનું મૂલ્ય કદી પણ 1થી વધુ હોઈ શકે નહીં, બરાબર? અહીંયા આગળ જે એણે કિંમત આપેલી છે સાઇન થીટા બરાબર 4/3, એની કિંમત તમે શોધવા જાઓ 4/3 કરો એટલે 1 સમથિંગ આવે, મતલબ કે 1 કરતાં વધારે આવે, બરાબર? એવું શક્ય નથી, એટલે આપેલું વિધાન સત્ય નથી. એટલે આજનો પીરિયડ અહીં પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે. કદાચ એવું બનશે કે આપણે રૂબરૂ શાળામાં આવી વર્ગમાં ભણીએ અને ઓનલાઈન ભણીએ, એમાં ઘણો મોટો તફાવત છે, પણ પરિસ્થિતિ એવી છે એટલે આપણે એ રીતે ભણવું પડે છે. તેમ છતાં ક્યાંય કોઈ ડાઉટ રહી જતા હોય, ના ખબર પડતી હોય, તો એકનો એક વિડીયો 2, 3, 4 વખત જોવાનો, પ્રેક્ટિસ કરવાની, આવડી જાય, બરાબર? થોડું સિરિયસલી ધ્યાન રાખવાનું, એક વખતે એક જ કામ કરવાનું, ભણતા હોય ત્યારે માત્ર ભણવાનું. તેમ છતાં પણ કોઈ ડાઉટ રહી જાય તો ફોન ઉપર અથવા તો રૂબરૂ શાળામાં આવી સંપર્ક કરવો, જેથી તમને ઉકેલ મળી શકે, બરાબર છે? આજનું તમારું લેસન છે સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 7થી 11, જે આજે ચલાવ્યું એ જ છે. જ્યારે પણ જે વિડીયોમાં જેટલા પ્રશ્ન ચાલવામાં આવે એ ગણિતની નોટમાં સારા અક્ષરથી ઉતારવા. શાળા ખુલે ત્યારે તમને સૂચના મળે ત્યારે એ નોટ પછી ચેક કરાવી જવી. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ સમયની અંદર તમારા મેઇન ગુણ છે એ આ નોટના છે અથવા તે પરીક્ષા આપો છો એના છે. કદાચ સંજોગો એવા આવે તો એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમારું રિઝલ્ટ બને. એટલે આ પરીક્ષાઓ પણ સિરિયસલી આપવાની, થોડી તૈયારી કરીને આપવાની, સારા અક્ષરે લખવાનું, પદ્ધતિસર લખવાનું, અને તૈયારી પણ એ રીતે કરવાની, જેથી ઓછી મહેનતમાં આપણને વધારે ગુણ મળે. આવતા ફરી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.